બરાબર. જ્યોતિ પરમ જ્યોતિ દીપ જ્યોતિ પરમ જ્યોતિ દીપ જ્યોતિ જનાર્દન દીપો હરતુ વિભાવમ દીપ જ્યોતિ નમોસ્તુતે શુભં કરોતુ કલ્યાણમ આરોગ્યં સુખ સંપદઃ દ્વેષ બુદ્ધિ વિનાશાય આત્મજ્યોતિ નમોસ્તુતે आत्मज्योति प्रदीप्ताय ब्रह्मज्योति नमोस्तुते ब्रह्मज्योति प्रदीप्ताय गुरुज्योति नमोस्तुते। હવે આપણી વચ્ચે જેણે 12 મહિના સુધી લગાતાર મહેનત કરી છે, આવો જે લેવલ નોકરી કરી રહ્યા છે એને બધા તાલીમ જોડાવી કારણ કે પોતાનો કિંમતી સમય કાઢી અને આજે પધાર્યા. ઇંતજાર ઘણા સમયથી બાળકોને હશે કે મારો નંબર હશે કેમ એવું થતું હશે, પણ અહીંયાથી જે નામ બોલવામાં આવે એ ઝડપથી બાળક આગળ આવી જાય અને પોતાનું સન્માન પત્ર હશે એ લઈ જાય. હવે આપણે એકથી લગાતાર સન્માન કરીને આગળ વધુ આપણે આગળ વધારીએ છીએ. આપણે બાલ ભવનથી શુભ શરૂઆત કરીએ છીએ. ગોહિલ ધર્મિષ્ઠાબા ધર્મેશજી, એમણે 96% સાથે પ્રથમ નંબર પ્રાપ્ત કરેલો છે. જોરદાર તાળીથી વધાવ્યો. ગામ સંગઠા તેમને સન્માન કરવા માટે વાળા બાલુબા હાદાજી ગામ સોંદરડી ઝડપથી આવે મિત્રો. હાલો ધર્મિષ્ઠાબા નથી આવ્યા. બીજો નંબર મકવાણા ધર્મિષ્ઠાબા આમુભા, જેમણે 94% સાથે બીજો નંબર પ્રાપ્ત કરેલો છે. ગામ ઉટવાળા, એમને જોરદાર તાળી વધાવી. તેમને સન્માન કરવા માટે ધર્મિષ્ઠાબા ગામ ઉટવાળા. ત્રીજો નંબર ગોવિંદ હરદેવસિંહ તકુભા 93% ગામ સોંદરડા. આપણે ધર્મિષ્ઠાબાને તાળીથી સ્વાગત કરો.
આપણે સૌદેશી બાપુ આવ્યા છે, તેમના સ્વાગત માટે આપણે નેવીમાં હાલ સર્વિસ કરે છે એવા આપણા રાજપૂત સમાજના મસરીબા બાલુબા ગામ સોંદડા તેમના સન્માન કરવા માટે આવે. મિત્રો જોરદાર તાળીથી વધાવી. હવે બાલ ભવન સિનિયર કેજી જેમાં પ્રથમ નંબર રાઠોડ અવિરાજસિંહ વનરાજસિંહ જેમણે 99% સાથે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો. જોરદાર તાળીથી વધાવી લો મિત્રો. 99% ગામ સાંકળીદાર. તેમના સ્વાગત માટે ભૂપતસિંહ બસુભા ગામ ગઢલી તેમના સ્વાગત માટે આવે છે. ભૂપતસિંહ બસુભા સરવૈયા. સિનિયર કેજીમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. જોરદાર તાળીથી વધાવો. ગામ પસવાળા તેમના સ્વાગત માટે ગોવિલ મનુભા ગેલુભા ગામ ઉટવાળા. મનુભા ગેલુભા ગામ ઉટવાળા તેમના સ્વાગત માટે આવે મિત્રો. હવે સિનિયર કેજી ગોહિલ અભયરાજસિંહ માનસિંહ જેણે ત્રીજો નંબર સાથે 96% સાથે ત્રીજો નંબર પ્રાપ્ત કરેલો છે ગામ સનગડા. જોરદાર તાળીથી વધાવો મિત્રો. તેમના સન્માન માટે ગોહિલ બાલુભા કાળુભા ગામ કસવાળા. બાલુભા બાપુ હોય તો ઝડપથી આવી જાય. હવે ધોરણ 1 સાવડા યુવરાજસિંહ દીપકભા જેમણે 98% સાથે પ્રથમ નંબર પ્રાપ્ત કરેલો છે મિત્રો. જોરદાર તાળી બતાવો. તેમના સન્માન માટે પરમાર તખુભા મસરીભા ગામ ગાંગડા. તખુભા બાપુ. ધોરણ 1 ની અંદર બીજો નંબર પરમાર રવિરાજસિંહ માનસિંહ 97% સાથે બીજો નંબર પ્રાપ્ત કરેલો છે. જોરદાર તાળી બતાવો. પરમાર રવિરાજસિંહ બાબુ. છે આપણે પરમાર રવિરાજસિંહ બાબુ. એમના પછી ત્રીજો નંબર રાજપૂત ધ્રુવીબા મસરીબા ગામ સનગડા 97% સાથે ત્રીજો નંબર. રાજપૂત ધ્રુવીબા મસરીબા ગામ સનગડા આવ્યા છે બેન. ધોરણ 2 ગોહિલ વિશ્વાબા વનરાજસિંહ 96.17% સાથે પ્રથમ નંબર ગામ આંધ્ર. જોરદાર તાળી વધાવો મિત્રો. ગોહિલ વિશ્વાબા વનરાજસિંહ આવ્યો છે. વિશ્વાબા. તેમના સ્વાગત માટે ગોહિલ ભરતસિંહ લાખાજી
ગામ સનકડા. ભરતસિંહ બાબુ. ધોરણ 2 ની અંદર બીજો નંબર ગોહિલ પાયલબા લખુબા 94% સાથે બીજો નંબર ગામ બસવાડા. ગોહિલ પાયલબા લખુબા. તેમના સન્માન માટે મકવાણા રામબા બોગાજી ગામ સિપર. રામબા બાબુ હોય તો સ્વાગત માટે આવે. ગોહિલ નવગણસિંહ શાર્દુલજી ગામ મોટા. નવગણસિંહજી બાબુ આવ્યા છે. સોલંકી મહાવીરસિંહ મનસુખબા ગામ ભડિયાદર ત્રીજો નંબર 93% સાથે મેળવેલ છે. જોરદાર તાળી વધાવી લીધો મિત્રો. તેમના સ્વાગત માટે ગોહિલ માનસિંહજી આતુબા ગામ સામતેર. હવે આપણે ધોરણ 3 ની અંદર 99% સાથે પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે એવા ગોહિલ હેતલબા માનસિંહ ગામ પસવાલા. તેમના સ્વાગત માટે ગોહિલ ભાવેશી ભૂપતબા ગામ ઉમર. તાળી પાડો મિત્રો. 99% મેળવ્યા છો. ધોરણ 3 98.10% સાથે બીજો નંબર પ્રાપ્ત કરેલ છે એવા ગોહિલ અજયસિંહ વિજયસિંહ ગામ પસવાડા. તેમના સ્વાગત માટે બાપા ગામ નેસડા. બાબા બાપુ આવ્યો હોય નેસડાથી. બાબા બાપુ તો ઝડપથી સ્વાગત માટે આવે. ધોરણ 3 98% સાથે ત્રીજો નંબર જેને પ્રાપ્ત કરેલ છે એવા ગોહિલ વૈભવસિંહ ઘનશ્યામસિંહ ગામ પસવાડા. તેમના સ્વાગત માટે દિલીપસિંહ અર્જણભા ગામ નાંદ્રા. ધોરણ 4 ની અંદર બે વિદ્યાર્થી પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. એક નામ છે ગોહિલ શક્તિસિંહ તંબુભા 97% સાથે કંટાળા. શક્તિસિંહ બાબુ ગામ ઘટાળા આવ્યા હોય. બીજું નામ છે એનો પણ 97% સાથે પરમાર ભૂમિકાબા કિશોરસિંહ ગામ ગાંગડા. તેમના સ્વાગત માટે સભ્યા જસુભા મનુભા અને બીજું નામ પરમાર મહેશસિંહ બસુભા
નાના સમઢિયાળા અને પાણખા. મિત્રો અહીંથી નામ બોલે અને જે કોઈ હાજર હોય તો ઝડપથી આવી જજો. સરવૈયા જસુભા મનુભા, પરમાર મહેશ બસુભા, નાના સમઢિયાળા. ધોરણ 4 ની અંદર 87.18% સાથે બીજો નંબર પ્રાપ્ત કરેલ છે એવા મકવાણા ગુરદેવસિંહ વલ્કુભા, ગામ ઓમન. તેના સન્માન માટે પરમાર મહેશસિંહ બસુભા, ગામ નાના સમઢિયાળા. પરમાર મહેશસિંહ બસુભા, ગામ નાના સમઢિયાળા. વિદ્યાર્થીનું નામ છે મકવાણા કુલદીપસિંહ વલ્કુભા, ગામ ઉમેશ. આપણે સરવૈયા આતુભા ગેલુભાઈ હોય, ગામ ફિલાવડ. પછી આવો. ધોરણ 4 ની અંદર ત્રીજો નંબર 85.83% સાથે આવે છે ગોહિલ અલ્પેશસિંહ દિનેશભા, ગામ નાદર. તેના સન્માનમાં આવે છે સરવૈયા દિલીપસિંહ, ગામ મોટા સમઢિયાળા. દિલીપસિંહ બાબુ. હાલ ખૂબ ખૂબ આભાર. અહીંયા પહેલું પગથિયું હોય કે આજે 99% સુધી બાળક લઈ આવતા હોય કે ભવિષ્યમાં માતાજીને આપણે તો પ્રાર્થના કરી કે આગળ વધતા IPS અધિકારી બને, MD બને, કે આપણે બધા પ્રાર્થના કરવા માટે ભેગા થઈએ. આપણા બાળકો છે અને માતાજીને આગળ પ્રાર્થના કરવાથી પ્રાથમિક ધોરણથી જે નંબર લઈ આવે છે એ ખરેખર આગળ એ ભગવતી અને સારી પોસ્ટમાં આવી રહ્યા. ખરેખર આને પહેલો જરાક આપણે આગળ લઈ આવી પડે. આવ્યું બહેનો આગળ છે, બધા આગળ લઈ આવો. બધું ન કહેવાય, આપણે ખબર આમંત્રણને માન આપી એ ખૂબ આનંદની વાત છે કે આપણે સૌ પ્રાર્થના કરીએ કે
ગોવિંદ બાલુભા દાસાજી આજ તમે જોઈ રહ્યા છો એની ઉંમર 75 વર્ષ છે. તાળી પડે આપો. એની લાઈફ લાઈન તમે જોજો, એનો આરોગ્ય વિશે જોજો. આજે જોતો તો સવારમાં તો મારા ભાભીમાં એને રસોઈ કરીને હોટલનું ખાધું નહોતું. જ્યારે 75 વર્ષે સોંદરી ટીવી હાલી જાય આ લાઈફ પસાર ઘરે ઘરે જોયું તો ખબર પડી કે મારા ભાખરીનો બનાવી પડે. ખરેખર આનંદની વાત છે કે મા ભગવતી એને આરોગ્ય આપે. કારણ 75 વર્ષે આપણા મોભી આરોગ્યમય રહે, સમાજનું કામ કરતા રહે. ઓનલી ફોર સમાજનું જ કામ કર્યું છે. આપ સૌ સાક્ષી છો. તો એમનું સન્માન માટે અમારા માનવંતા મહેમાનો વાણજીજી ગોહિલ, ત્યારબાદ ઉપપ્રમુખ તકોબા વાણજીબા, આપણા સમાજના પ્રમુખ છે ગામ ગાંગડા ધીરુબા મહામંત્રી એ પણ અહીં આગળ આવી જાય. જોરદાર તાળીઓથી આપણે વધારવા અને ફૂલ વિસ્તાર માટે વિજયભાઈ તમે બધા શિક્ષણ પણ આપણે આવી જાઓ. ઘણા બધા મંજી બાબુ અંદાજ આવી જાઓ. બાબુ ચાલ ટ્રોફી આવી તમે કિંમતી સમય કાઢી લઈ જાય. આવો વ્યવસ્થિત અમારા બાબુ તેમજ આપણા માનવતા મહેમાન કે લગભગ એ પણ 40-50 વર્ષથી સમાજની સેવા કરી રહ્યા છે એવા બસુભા રામભા સોલંકી માજી સરપંચ છે, તાલુકા સદસ્યમાં કામ કર્યું અને શાળાવાળા મંદિરમાં જોરદાર ખુશી ફાળો છે. તો બસુભા સાહેબને આગળ આવી જાઓ ઝડપથી. એના સન્માન માટે ગમેશી પટિયા રામભાવાળા મોટાથી આવે છે. નરેશસિંહ ચાવડા ઝડપી બેન માટે અહીંયા આગળ આવી જાઓ. ગમેશી પટિયા પાછા રામભા વાળા આપણે એક કોપી માટે કરવાનું છે. કારણ કે અહીંયા 40-50 વર્ષથી મંદિર નળિયાવાળો હતો ને બેસી ત્યારથી આપણે પછી બાપુ આગળ આવી જાઓ. આવી જાઓ. આમંત્રણને માન આપીને પધારેલા, કારણ કે કિંમતી સમય કાઢીને
ઉમેદ ગામના સરપંચ સાહેબ વાળા અંબા જલનજી આ બાળકોના ભેટ માટે 2100 રૂપિયા આપે છે. જોરદાર તાલીઓથી આપણે વધાવેલી સરપંચ સાહેબ. એના સન્માન માટે બાપા ગોહિલ ગાંગડાના તકુબા પટુકપોયા પ્રતાપસિંહ બધા આગળ ઝડપથી આપણે આવી જઈએ. ભારતીય મોદી આગળ સરપંચ સાહેબ ઝડપથી બાપા ઝડપથી બાપા આગળ સન્માન માટે બાપા ગોહિલ ગામ ગાંગડા પટુકભાઈ ખાટુભા મકવાણા પછવાળા આગળ આવી ઝડપથી નામ બોલવું ઝડપથી આવો તમે આપણો પછી જાય એ બટુકથી ઝડપથી આવો ને ભાઈ. મેવણસિંહ બાડુના પ્રમુખ છે. ખાલી એક અમે બે વખત ફોન કર્યો તો માનસિંહ ગોહિલે માનીને નામ આપીને વધારેલા છે. મેવણસિંહ ઝડપથી આવ્યા સન્માન માટે વિક્રમસિંહ ગોહિલ ગામ સોંદરડાવાળા ઝડપથી આવી જાય. જયવંતસિંહ વાવડાવાળા ઝડપથી આવી જાઓ સ્ટેજ માથે. સન્માન માટે મેહુલસિંહ આપણા સંઘના બાળકો માટે પોતે હાજરી તો આપી પણ 2100 રૂપિયા આપે છે. જોરદાર તાલીમથી મેહુલસિંહ આપણે વધાવી લઈ. જોરદાર તાલીમ તાળી તો પાડો. ત્યારબાદ ઉમેશજી સોલંકી આપણે વચ્ચે પોતાનો કિંમતી સમય કાઢીને અહીંયા ગયા છે. વલ્લુભા ગામ પછવાડા ઝડપથી આવી જાય. શૂટિંગ ઉતારો લઈ બાજી આપણી વચ્ચે નાનું એવું ગામ અને સુંદરડા બધા લોકોને ખ્યાલ છે કે મારા ગામમાં 800 ની વસ્તી છે. સુંદરડામાં 600 ની વસ્તી છે. છતાં સર્વે કરો તો સમાજની અંદર સર્વપ્રથમ હોય સુંદરડા વસ્તી છે. મારી ખ્યાલ પ્રમાણે હાઈએસ્ટ પોસ્ટના 8 થી 10 અધિકારીઓ ગવર્મેન્ટમાં જોબ કરી રહ્યા છે. હાલની ડિગ્રી આપણે આપણા પ્રિન્સિપાલ છે ભાવનગરની અંદર પ્રભુ સાહેબના જે ભદ્રીજી સેવના એમના ભાઈ પણ આર્મીમાં છે. પણ એવા જેવા લેવા આર્મી અમારા ગામના પાડોશી જેમાં સમડિયાળા મારફતે રહે છે. ઝડપથી આવી જાય છે. ઝડપથી અહીં ગામ નેગવાળા એ સન્માન માટે જોરદાર કર્યો હતો. આપણું રક્ષણ કરે છે. કારણ કે આપણા
દીકરી સલામ સલામ આપણે ધીરુભાઈ તમે રસિકભાઈ વડીલભાઈનું લાગ્યું ખોખો બાબા આપણે વિમાનોનું પણ સ્વાગત થઈ ગયું છે તો આપણી વચ્ચે ઘણા દીકરી ભાઈ પણ ચાર કર્યું છે બહુ બધા મકવાણા સિમરના બોલવાની દીકરી ભાઈ આવ્યા હતા નહીં બોલવાના હતા અહીંયા છે કાકા કેવું તમે બધા જોવાના જ આપણું જોરદાર ચાલુ કે બધા છે સાહસ કરે આપણે અહીંયા આવું ને એ એક મહત્વની વાત છે આપણે બધા વાતો કરતા હો પણ સ્ટેજમાં ખાલી આપણા ભાવિ વક્તા આને પ્રોત્સાહન જેટલું કરે એટલું આપણે આપવાનું છે ત્યાં હાલ વગર આપણે ચાલુ કરવાનું છે કારણ પ્લેટફોર્મ પર આવ્યા ને ત્યાંથી બંધ કરી મામા મારે બોલવાનું છે એટલે એના હાથની અંદર હું માયક આપું પણ જોરદાર ચાલુથી વધાવી અને જોરદાર બોલવાનું છે મહેમાનશ્રીઓ અને પોતાનો કિંમતી સમય કાઢીને તમામ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આવેલા તમામ માતા પિતાઓને મારા જય માતાજી. હું મારા વક્તવ્યની શરૂઆત એક નાનકડી એવી પંક્તિથી કરીશ. મારી ઓળખાણ તમારાથી છે પપ્પા, મારી ઓળખાણ તમારાથી છે પપ્પા. શું કહું હું તમારા માટે કે શું છો તમે મારા માટે? રહેવા માટે જમીન છે પગ નીચે, રહેવા માટે જમીન છે પગ નીચે. મારા માટે તો આખું આકાશ છો તમે, મારા માટે તો આખું આકાશ છો તમે. રહેવા માટે જમીન છે પગ નીચે, મારા માટે તો આખું આકાશ છો તમે. માણસ જીવનમાં અનેક સંબંધ બનાવે છે. અમુક જાતે બનાવે છે તો અમુક વારસામાંથી મળે છે. બસ આવા જ સંબંધો ક્યારેક હસતા તો ક્યારેક રડતા જીવન વીતી જાય છે. આપણા દરેકના જીવનમાં એવા ખાસ સંબંધ આવે છે. એવા જે ખાસ સંબંધ હોય છે તેના વિશે હું તમને વાત કરી રહી છું કે આમ તો દિવસભર ઘરની બહાર રહે છે, કે વ્યક્તિ આમ તો દિવસભર ઘરની બહાર રહે છે, છતાં સતત ઘરના વિચારોમાં રહે છે, છતાં સતત ઘરના વિચારોમાં રહે છે, છતાં સતત ઘરના વિચારોમાં રહે છે. પોતાના શોખ તો વર્ષોથી છોડી દીધા છે પૂરા કરવાના, પોતાના શોખ તો વર્ષોથી છોડી દીધા છે પૂરા કરવાના. હવે તો બસ માત્ર એની જરૂરિયાત જ પૂરી કરે છે. પિતાએ હસ્તી હોય છે સાહેબ, પિતાએ હસ્તી હોય છે સાહેબ, કે જેના પગરખાથી પણ દીકરીને પ્રેમ હોય છે, કે જેના પગરખાથી પણ દીકરીને પ્રેમ હોય છે. પિતા ઘણો અનેરો શબ્દ છે નહીં? આપણે દરેકનો પિતા સાથેનો કંઈક અલગ અને મહત્વનો જ સંબંધ હોય છે. અને પિતા પુત્રીનો સંબંધ તો દુનિયાભરમાં પ્રખ્યાત છે. કહેવાય
મારા પપ્પા છે તો વળી પોતાની અંદર લાગણીનો દરિયો સમાવીને ક્યારેક ગુસ્સો કરીને પ્રેમ વ્યક્ત કરનાર પણ મારા પપ્પા જ છે. તો વળી ક્યારેક ગુસ્સો કરીને પ્રેમ વ્યક્ત કરનાર પણ મારા પપ્પા જ છે. મારા સપના પૂરા કરવા મારાથી વધુ પણ પ્રયત્ન કરનાર મારા પપ્પા છે. તો મારી નાનકડી એવી ભૂલ પર મારાથી વધુ દુઃખી થઈ જનાર મારા પપ્પા છે. થેન્ક યુ સો મચ પપ્પા. થેન્ક યુ સો મચ પપ્પા. આજે હું જે કંઈ છું તે તમારા જ કારણે, માત્ર ને માત્ર તમારા જ કારણે અહીંયા સમક્ષ બની છું. થેન્ક યુ સો મચ પપ્પા. ખૂબ આપણે જે કપડે ખૂબ આનંદની વાત છે કે નાની ઉંમરની અંદર પોતે પ્રાઇમરી ઇંગ્લિશ મીડિયમથી લઈ અને બીએડની તમારે જે ડિગ્રી કરવી હોય એ પોતાની એસીવાળી એક સરસ મજાની સ્કૂલ છે. કોઈ પણ બાળકને જોબ કરતા બીએડ સુધી પૂછવું હોય ને તો આપણે કાંઈ દૂર જવાની પણ જરૂર નથી. ઈશ્વરી કોમની અંદર પોતાની 4 માળની એસીવાળી સ્કૂલ છે. બીએડ સુધીની તમામ ડિગ્રીઓ ધરાવે છે. આપણે માન આપીને આવેલા અને જોતા તાલીમથી આપણે બધાને કોઈ પણ એક્શનમાં કોલેજ કરતા હોય, ડિગ્રી કરી હોય તો આપણે બહાર જવાની જરૂર નથી. ત્યારબાદ આપણી વચ્ચે આપણે ઘણો ઇંતજાર કરતા હતા ત્યારે આગળનો દોર દાતાને બોલાવવાનો છે. તેનો આધાર છે આપણે ખબર છે કે આ સંપત્તિ અંદર શક્ય નથી. આપ સૌને ખ્યાલ છે કે જે આ ટકી રહ્યા છે એ દાતા થકી આ માધ્યમ આપણું ટકી રહ્યું છે. સંસ્થા 20 વર્ષથી ટકી છે. આ કાર્યકર્તા તો અમે નિયમિત છીએ પણ તમારા જેવા ભાઈઓ બહેનોનો સાથ સહકાર છે. 20 વર્ષ સુધી 11 વર્ષ સુધી લગાતાર આપણે બાળકોને ખુશ કર્યા. આવી જેમલ ઉઠાવતા રહીશું ને તો આવતે વખતે મને મનીષાબેને કીધું હતું આમંત્રણ લેવા દઉં ત્યારે કે આવતી વખતે ક્યારેક રોકડાસમાં તમારા સમાજને ફાર્મમાં તમે લઈ આવો. ફાર્મનું ભાડું અમે આપી દઈશું. આપણે પ્રતિકાર આપતા વખતે ભગવતી અમે ફાર્મમાં અમારું જ્યારે સ્નેહ મિલન છે ફાર્મમાં બધું જોરદાર કાઢી દેતા આવી છે. તાકાતી મળશું ને વર્ષમાં એક દિવસ ફાર્મમાં ન જઈ શકીએ આપણે ભલા માણસ. કારણ કે આપણે ખાલી જમશું ને આખો દી ત્યાં લોકો આવે એવું નહીં કડકડા લોકો આપણે શું ના કરી શકીએ. સંગઠન હશે સંઘ શક્તિ કલિયુગી આપણે જોઈએ છીએ બધા આવ્યા છે ને આપણી વચ્ચે ઘણા બધા દાતા છે તો એને તે નામ બોલાવી જોરદાર તાળીઓ તમે વધાવજો. સનગડા 500 રૂપિયા, ગોહિલ રણજીતસિંહ આતુબા વસવાળા 500 રૂપિયા, કટિયા ગંભીરસિંહ દેવુબા ભાષા 500 રૂપિયા, ગોહિલ ઝાલકસિંહ રીણાબા સનગડા 500 રૂપિયા, ગોહિલ મનુબા કેલુબા ગામ બુટવાળા 500 રૂપિયા, ગોહિલ કલ્પેશસિંહ પ્રતાપસિંહ સોંદરડી 500 રૂપિયા, પરમાર તખુબા મસીબા ગાંડી 500 રૂપિયા, મકવાણા ખાટુબા રાણાબા એમના તરફથી 500 રૂપિયા, ગોહિલ બાલુબા દાસાજી ગામ સોંદડી એમના તરફથી 500 રૂપિયા, ગોહિલ જયદીપસિંહ પટુરબા ગામ ગાગડા એમના તરફથી 500 રૂપિયા, સરવૈયા હરપાલસિંહ ભૂપતસિંહ ગામ ગઢલી એમના તરફથી 500 રૂપિયા, પાલિયા રોહિતભાઈ રાણાભાઈ નગલા ગામ એમના તરફથી 500 રૂપિયા, રસીબા વાસુવા ગામ ઉમેલ એમના તરફથી 500 રૂપિયા, ગોહિલ બાલુબા કાળુબા ગાંગડા એમના તરફથી 500, માનસિંહ ભગુબા ગામ સનગડા એમના તરફથી 500, વનરાજસિંહ લખમણબા ગામ સારડીદા એમના તરફથી 500. અને આપણે ઉમેશસિંહ જે સરપંચ છે આવેલા છે વાળા આંબા ધારંબા એમના તરફથી 2100 રૂપિયા. મિત્રો જોરદાર તાળી બજાવો. જે સ્પેશિયલ આપણા કાર્યક્રમને માણવા માટે પોતે કિંમતી સમય કાઢી અને સુરત સુધી આવ્યા છે. ગોહિલ તિરુબર ભીખુબા ગામ નગલા એમના તરફથી 500 રૂપિયા આપશે. આ બધા દાતા જે કોઈ આવ્યા છે એમના તરફથી આપણે જોરદાર તાળી વધાવી લો. ગોહિલ ભરતસિંહ લાખાબા ગામ સનાગડા એમના તરફથી 500 રૂપિયા.
ગોહિલ જીલુબા આતુબા ગામ નગલા એમના તરફથી 500. સોલંકી બસુબા રામબા ગામ ઉમેશ એમના તરફથી 1100 રૂપિયા હશે. મિત્રો જોરદાર તાળી બજાવો. જે કોઈ દાદાનું નામ લેવાનું બાકી રહી જતું હોય તો માફ કરજો, અહીંયા આવી અને નામ લખાવી શકો. જોતા તાલીઓથી આપણે આનંદા લોકશાહી પ્રકાર લોકરાજ્ય વિશ્વની અંદર જે માનસિક ગોહિલ તો બાપા ગોહિલ પધાર્યા છે. જોરદાર તાલીઓથી આપણે કે જેને આપણા સમાજને માત્ર ભારત સુધી નહીં પણ વિશ્વ સુધી જેમણે પહોંચાડ્યો છે પોતાની ભાષાની અંદર સમય કેવી કાઢીને આવ્યા છે. જોરદાર તાલીઓથી આપણે વધાવી અને ઇન્વાઇટ કર્યો વાંચી બાપુને એ બાળકો પર બરાબર સ્થાન અને જોરદાર તાલીઓથી વધાવી આમંત્રણ માન આપી કલાકારો પણ આપણી વચ્ચે વધારે છે. ખરેખર આનંદની વાત છે. આપણી વચ્ચે માનવતા મહેમાન નિધિ પણ પધાર્યા છે. બધા લોકોને ખ્યાલ છે ને કે આપણા સમાજની અંદર આવ્યા છે નિધિ આગળ કોઈ ભેગું બેસતી જ નથી. આઈસીએસ ઓફિસર હોય ને તો પણ નિષેધ દેવો, કારણ કે અહીંયા સપનું છે. તમે અહીંયા આગળ બેસો ને તો ક્યારેક તમે રાજ્યસભામાં જશો, ક્યારેક તમે પાર્લામેન્ટમાં જશો, બરોબર ને? અહીંયા નિષેધ બેસો તો આપણે નિષેધ બેહાડે છે બધાને. આપણે સૌને ખ્યાલ છે વીતી ગયું બધું. આપણે એક પલકની અંદર 562 રજવાડા આપી દીધા. 20 લાખનો દાખલો ઉદાહરણ છે, પણ એક માણસને ખાતર આપણે કાંઈ રીતે કોઈ દિવસો ભૂલવાના નથી. બધા લોકોને ખ્યાલ છે. આપણી વચ્ચે મારું બાપુને પણ આપણે સાંભળવાના છે, પણ વચ્ચે જે મહેમાનો આવ્યા એને આપણે સન્માન કરી લઈએ, જેથી કરીને પોતાનો કિંમતી સમય હોય તો એટલે આપણી વચ્ચે કલાકાર બધાનું સન્માન આપણે કરી લઈએ. બાળકો પણ આપણે પણ સાંભળવાનું છે, કારણ આપણે સાંભળો એ પણ આપણો એક લાવો છે. મહેમાનને યાદ આવી જાય એવી છે ને કોઈ માનસિક બાપા કોઈના આપણા વખાણ કરીને ઓછા છે, કારણ કે વિદેશની અંદર પણ આપણા સમાજનું નામ રોશન કર્યું છે. તમે યુટ્યુબમાં જોતા હશે, ફેસબુકની અંદર જોતા હશે. કારણ કે એક માણસ જો સારો બની જાય ને દુનિયામાં નામ રોશન કરે ને એ માણસ એવો છે કે કલાકાર હોય તો વિદેશની અંદર જઈ શકે, કારણ કે એને પરમિટ કોઈ લેવી પડતી નથી. આ માતાની પપ્પા હોય તો આપણે જઈ શકીએ, બાકી તો તમારે પરમિટ લેવા માટે ઘણું બધું થતું હોય છે. તો આપણી વચ્ચે ઘણા મહેમાનો છે, ઇંતજાર છે, તો બાલુકા બાપુને એવું ઇંતજાર છે સમય આપણે આપીએ થોડો 15 મિનિટનો અને આપણે સાંભળવા જોરદાર. બાલુકા બાપુ અહીંયા આપણે આવી જાઓ ઝડપથી. આપણા સમાજને રઘુનંદન બધા બાળકોએ શાંતિ રાખવાની છે, કારણ કે આપણો અવસર છે. કારણ કે 75 વર્ષ સુધી જો ટકી શીખ્યા હોય એને સાંભળવા આપણો નવો હશે, એના માટે